ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે રાજપારડી પોલીસ મથકના પોક્સોના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપીની સુરત ખાતેથી ધરપકડ કરી હતી. સુરતના બેલંજા ગામની સીમમાં નિલેશ પટેલ ફાર્મમાં મજૂરના ઓઠા હેઠળ છુપાયેલો હોવાની માહિતી મળી હતી. પોલીસે ઝડપી પાડી રાજપારડી પોલીસના હવાલે કર્યું હતું. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 2023માં રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સો એક્ટના ગુનામાં આરોપી 21 વર્ષીય દશરથ વસાવા રહે વણાકપોર તાલુકો ઝઘડિયા ભોગ બનનાર સાથે સુરતના બેલંજા ગામની સીમમાં નિલેશ પટેલના ફાર્મમાં મજૂરી કરે છે અને ત્યાં જ રહે છે. આ બાતમીના આધારે પોલીસે એક ટીમ રવાના કરી આરોપી દશરથ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો તેમજ ભોગ બનનારને કબજો મેળવવામાં આવ્યો હતો. આરોપી રાજપીપળા પોલીસ મથકના પોક્સોના ગુનામાં છેલ્લા 1.25 વર્ષથી ફરાર હતો જેને ઝડપી પાડવા પોલીસને સફળતા મળી છે.